ઘણા બધા રૂપિયા બંગલા, પણ અમુક સમયે એમની આંખો માં અંધકાર આવી ગયો, આંધળા પણ આવી ગયો નગર શેઠને. નગર શેઠને 4 દીકરા, 4 પુત્ર વધુઓ. ખૂબ આનંદથી રહેતા, પૈસા ટકે સુખી. એકવાર કોઈ વટે માર્ગુ મહાત્મા નીકળ્યા. આ નગર શેઠના ઘરે ઉતારો કર્યો, ભોજન પ્રસાદ લીધા. અને જ્યારે સત્સંગમાં બેઠા ત્યારે મહાત્માએ કીધું કે નગર શેઠ, તમે આંધળા છો, તમારે આંખું નથી, અને જો તમારે આંખું મળી જાય તો તમારા જીવનમાં કલ્યાણ થાય, તમારા જીવનમાં ઉજાસ આવે. નગર શેઠ કે મારે કોઈ આંખોની જરૂર નથી, કારણ કે મારે 4 દીકરા છે, એની 4 ને 8 આંખો. મારે 4 પુત્ર વધુઓ છે, એની 4 ને 8 આંખો, 8 ને 16 આંખો છે. એટલે મારે કઈ આંખોની જરૂર નથી, મારે કાંઈ જરૂર નથી. મારે 4 દીકરા છે, 4 પુત્ર વધુઓ છે, મને સાચવે છે. તો મહાત્માએ બીજી વખત ટકોર મારી કે જો આંખ મળી જાય તમને તો તમારે બીજાનો સહારો લેવો ના પડે. કે ના ના, મારા દીકરા પુત્રો તો બહુ સારી છે. એકવાર સંત મહાત્મા જતા રહ્યા પછી અમુક સમય પછી એમના રાજમહેલમાં આગ લાગી. એટલી બધી આગ ફેલાઈ ગઈ કે બધા છોકરાઓ, 4 છોકરાઓ અને પુત્રવધુ બહાર નીકળી ગયા. આગ વધે ફેલાઈ ગઈ હતી, પુત્રવધુ અને છોકરાઓ બહાર નીકળી ગયા. પણ એમના પેલા આંધળા જે એના પિતાજી હતા ને યાદ ન આવ્યો. પણ બહાર નીકળ્યા પછી યાદ આવ્યું કે આપણા પિતાજી તો અંદર રહી ગયા, કે હવે તો આગ બધી બાજુ પ્રગટી ગઈ છે, હવે અંદર પ્રવેશ ના કરે. પેલા વ્યક્તિએ નગર શેઠે વિચાર કર્યો કે જો મારે અત્યારે આંખ હોત, સમજો, જો મારે અત્યારે આંખ હોત, પેલા મહાત્માનો માયનો હોત, અને કદાચ કોઈ જડીબુટ્ટી લગાવી હોત અને મને આંખ મળી ગઈ હોત ને, તો હું આ અગ્નિમાં લપેટા જ નહીં અને અગ્નિમાં મળીને ભસ્મ થઈ જાય. કહેવાનું તાત્પર્ય બહુ અદભુત છે. આપણે એ જ કરીએ છીએ, આપણે પણ બીજાની આંખે જીવીએ છીએ, બીજાની આંખે ચાલીએ છીએ, બીજાની આંખે બોલીએ છીએ, અને બીજાની આંખે બધું જીવન પૂરું કરી નાખીએ છીએ. તમારી આંખ ખુલી જાય, તમારા ચક્ષુ ખુલી જાય તો તમને દિવ્ય પ્રકાશ દેખાય, ને તો પ્રકાશ ના દેખાય. પોતાની આંખ જ્યારે ખુલી જાય ને તો દિવ્ય પ્રકાશ દેખાય, બીજાની આંખે કાંઈ નહીં થાય. તમારી આંખ ખુલી જાય પછી આનંદની હેલી ઉભરાય, તમને અશ્રુ ધારા વહેતી થાય. સદગુરુની કૃપાથી તમને અશ્રુ ધારા વહેતી થાય. પોતાની આંખ જ્યારે ખુલે થાય, બીજાની આંખથી તમે ગમે એટલા જોશો તો નહીં મેળ પડે. ગમે એટલું વાંચન કરશો, ગમે એટલા શાસ્ત્રો વાંચશો, ગમે એટલા પુસ્તકો વાંચશો, ગમે એટલી યાત્રા કરશો, એ બીજાની આંખ છે. તમારી આંખ ખુલી જાય અને એ આંખથી જ્યારે તમારા દર્શન થાય, તમારા સ્વરૂપના દર્શન થાય, ત્યારે તમે સમજી લીધો કોઈ સદગુરુની કૃપા તમારી ઉપર છે. સદગુરુની કૃપા તમારી ઉપર છે. પછી બહાર ગોતવા જવા ના આવે. બીજાની આંખ છે, કોઈ પણ બીજાની આંખથી તમે કશું જ નહીં કરી શકો. કોઈ પણ ભગવાન હોય, ગમે તે માતાજી હોય, એની આંખથી નહીં કરી શકો તમે. એમની આંખ ખુલી જે ભગવાન બન્યા છે, એમની આંખ ખુલી ગઈ એટલે માતાજી બન્યા છે, એમની આંખ ખુલી એટલે દેવ બની ગયા છે. તમારી આંખ ખોલો. એવો પુરુષાર્થ તમે કરો કે તમારી આંખ ખુલી જાય.
તમારી આંખ જો ખુલી જાય ને પછી તમને બધે અજવાળું દેખાય, પ્રેમમય પ્રકાશ દેખાય. પ્રેમ એટલે કોઈ શરીર નથી, પ્રેમ એટલે કોઈ વ્યક્તિ નથી. જો શરીર સાથેનો પ્રેમ હોય, પતિ પત્નીને કુટુંબ પરિવાર શરીર સાથેનો પ્રેમ હોય તો એને તો બાળકો જ પ્રગટ થાય. ઇન્દ્રિયો સાથેનો પ્રેમ હોય તો એને ભૌતિક સુખનો આસક્તિઓ લાગે. ઇન્દ્રિયો સાથેનો પ્રેમ, શરીર સાથેના પ્રેમથી બાળકોનું પ્રાગટ્ય થાય અને ઇન્દ્રિયોની સાથેના પ્રેમથી તમારે ભૌતિક સુખનું પ્રાગટ્ય થશે. અને જ્યારે પોતાના સ્વરૂપમાં, પોતાની ચક્ષુમાં, પોતાના દર્શન જ્યારે થશે 10મા દ્વારની અંદર, ત્યારે તમને પોતાનો આત્માનો પ્રકાશ થશે. અને એ આત્માનો પ્રકાશ એ પ્રેમનો પ્રકાશ છે. અને પ્રેમનો પ્રકાશ થયા પછી બીજા પ્રકાશની કોઈ જરૂર નથી. એટલે કીધું સબસે ઊંચી પ્રેમ સગાઈ. કેમ ઊંચામાં ઊંચી કીધી? કે એ પ્રકાશ ઉપર હોય, ઉપર પ્રકાશ હોય ને તો આખા ઘરમાં અજવાળું પડે. ઉપર પ્રકાશ હોય તો, પણ ઉપર પ્રકાશ એ સહસ્ત્રાનો પ્રકાશ છે. સદગુરુ સાચા મળી જાય, આવા મહાપુરુષનો ભેટો થઈ જાય અને સાતેય ચક્રો ખુલી જાય. 7 ચક્રો ઉપર બીજા 7 ચક્ર ખુલી જાય અને સાતેય ચક્રોનું અજવાળું જ્યારે થાય ને અને સહસ્ત્રાર કમળ તમારું ખુલે ને ત્યારે આમ જો ઘટ ભીતરમાં અજવાળું, કાયમ માટે અજવાળું. પછી કોઈને વટાવવાના ના હોય, કોઈ ભગવાનને વટાવવાના ના હોય, કોઈ માતાજીને વટાવવાના ના હોય, કોઈ ગુરુને વટાવવાના ના હોય. કોઈને વટાવીને કામ કરો ને એ ભીખ માંગી કહેવાય. એ તમારી નબળી છે, તમારી આંખો નથી ખુલી એટલે તમે ભગવાનને ગુરુઓને વટાવો છો. એને વટાવવાની જરૂર નથી. તમારી ભીતર નાભીનો જ્યારે પ્રકાશ થઈ ગયો હોય, નાભીનું અજવાળું થઈ ગયું હોય, નાભીનું આત્મિક જ્ઞાન મળી ગયું હોય ને ત્યારે ગુરુને વટાવવાના ના આવે. ગુરુથી આપણે આગળ જઈ અને એની જે અનુભૂતિ છે ને એ પ્રકાશમાં આપવાની છે આપણે. ત્યારે મેળ પડશે. અને એમ કઈ આંખો ખુલે એવી નથી સદગુરુની. સદગુરુ તો ઘણાને મળે છે, હજારો. અમારે સુખદેવ બાપાને હજારો શિષ્યો હતા, દેવદાસ બાપુને હજારો શિષ્ય હતા, રામકૃષ્ણ પરમહંસને હજારો શિષ્ય હતા, રોહિદાસ બાપુને હજારો શિષ્ય હતા. કેમ? એક જ નીકળ્યા. કેમ એકની આંખ ખુલી? એક જ આંખ ખુલી, એકની આંખ. એવી આંખ ખોલીને જોયું રે એ સામે ઊભા ધીંગા ધણી એવા સદગુરુ અમને મળ્યા. આંખ ખોલીને જ્યારે તમને બતાવે. સદગુરુ આંખ ખોલવા ઘણો પ્રયત્ન કરે છે, પણ તમારા જન્મના પડળ જામી ગયા છે, જન્મનો મેલ જામી ગયું છે. હું કઈ જ્ઞાની છું, હું સત્સંગી છું, હું કઈ આટલું જ્ઞાન જાણું છું, હું આટલા સાધુ સંતોને મળ્યો છું, મેં આટલી યાત્રા કરી છે, મેં આટલા પુણ્ય કર્યા છે. આ બધા પડળ જ્યારે નીકળી જાય ને તો તમને આ જોર દેખાય ને જોર ના દેખાય. આ પડળ નીકળી જાય ત્યારે તમને એમ અજવાળું થતું હોય છે. ભજન કરવાથી અજવાળું ક્યારે? એક કામની અંદર એક મહાત્મા પાસે ભાઈ આવ્યા. એ સુરદાસ હતા, આટલું નહોતું. આ તો એક માધ્યમ કહેવાય. અને સુરદાસ એટલે શું થાય? સુરદાસ, સુર એટલે શબ્દ થાય, સુર એટલે પ્રકાશ થાય, અને સુર એટલે સૂર્યવીર થાય. 3 થાય. સૂર્ય એટલે શબ્દ થાય, સુર એટલે સૂર્યવીર થાય, અને સુર એટલે પ્રકાશ થાય. એ આવ્યા. એ આંધળો એક મહાત્મા પાસે આવ્યો અને મહાત્મા સંસારી હતા, કુટુંબ પરિવાર વાળા. એટલે એમને પૂછ્યું કે મારે ભોજન પ્રસાદ લેવો છે પ્રભુ, તમારે ઘરે. કાંઈ વાંધો નહીં, મારા ધર્મપત્નીને કહું છું બનાવશે. એમને દૂધપાક બનાવ્યા. દૂધપાક બનાવી ત્યારે એમને પીસ્યો આ સુરદાસ ચક્ષુવર્તીનાને. અને દૂધપાક ખાધા પછી એમને બહુ આનંદ આવ્યો, બહુ આનંદ આવ્યો, બહુ આનંદ આવ્યો. એટલે સુરદાસે પૂછ્યું કે પ્રભુ આ દૂધપાક તો મીઠો હતો, પણ દૂધપાક હોય કેવો? આ દૂધપાક હોય કેવો? હવે મહાત્મા તો મૂંઝાયા કે આને સમજાવો કેવી રીતે? એને કીધું દૂધપાક હોય કે ના પ્રભુ તો દૂધપાક હોય કેવો? એટલે એમના ધર્મપત્ની રસોડામાંથી આવ્યા અને એમને કીધું કે દૂધપાક છે ને, આજે તળાવની પાળ ઉપર એક બગલો હોય ને, એ
એવો ધોળો દૂધ પાક હોય. શું કીધું? આવો ધોળો દૂધ પાક હોય. એમ ધોળો દૂધ પાક હોય? હા, કે ધોળો દૂધ પાક હોય. હા તો પણ કે આ ધોળું એવું શું હોય કે આવું ધોળું? પાછો પ્રશ્ન કર્યો કે બરાબર ધોળું હોય પણ ધોળું એવું કેવું હોય? એટલે માહિતી માંગી તું તે પ્રશ્ન સમજાયો છે ને એની પત્ની કે તું સમજાવી. એટલે એની પત્નીએ સમજાયું કે જે પગલો આમ દુઃખથી વાંકો હોય આમ કરી આમ અને આમ કરી આમ ભૂસડું હોય ને એવો દૂધપાક ધોળો હોય. કે બસ હવે હું સમજી ગયો કે દૂધપાક આવો વાંકો ચૂકો જ હોય, કે સીધો ના હોય કે ઉજળો ના હોય કશું ન હોય. એ તો જતો રહ્યો. મહાત્મા કેવું ભાઈ દૂધપાકનું વર્ણન ઘણું બાકી છે. દૂધપાક કેવો હોય એનું કે શું કરવાનું, ક્યાંથી આવે બધું ના ના હું સમજી ગયો. આ નીકળી ગયા. એમ આપણે થોડી વાત લઈને નીકળી જવી છે, કેવી છે બધું જાણવું. એટલે સંતોએ કીધું અધૂરિયા છે એમ કરીએ દરડાની વાત મારી બાયુ રે એવા પુરા રે એ મળે તો રાહુ રે એ અધૂરિયા છે એમ કરીએ દરડાની વાત મારી બાયુ રે એવા પુરા રે એ મળે તો રાહુ રે. આ તો હિરણ્યો પારો છે. બચે ને બચે બધા ના બચ્યા કોકને જ બચે. કારણ કે સદગુરુને ઓળખી જાય. સદગુરુના શરીરને નથી ઓળખવાના, સદગુરુના કાર્યને નથી ઓળખવાના, સદગુરુ શું કરે છે જોવાની જરૂર નથી. કારણ એ તો કલ્યાણ કરવા આવ્યો છે. એ સ્ત્રીઓને કલ્યાણ કરે, પુરુષોને કલ્યાણ કરે. માર્ગ ભૂલેલા જીવન પથિકને માર્ગ ચિંતવા બોલો કરે અપેક્ષા આ માર્ગની તો હું સમતા ચિત કરું. આ સદગુરુનો એક જ ધ્યેય છે કે માર્ગ ભૂલ્યા છો એટલે માર્ગ બતાવો. સદગુરુનો એક જ ધ્યેય છે. શરીરને ના ઓળખો, સદગુરુ શું કરે છે એ ના જોશો. પણ એની પાસે જે કંઈ અમીરસ છે, અમીરસના કટોરા ભર્યા છે, એને મુખા કમળમાંથી જે અમૃત વાણીનો જે અંદર ધારા વહેતી છે, એની મસ્તકમાંથી ગંગાની ધારા વહેતી છે. આ મસ્તકમાંથી આ મુખ, આ ગુરુમુખ છે, આ બ્રહ્મમુખ છે, અને બ્રહ્મમુખમાંથી જ્યારે ધારા વહેતી થાય ને એ કોઈ ઝીલવા વાળા હોય ને તારે કીધું ગંગા સતી ઝીલવો હોય તો રસ ઝીલી લેજો પાણવા. એ નહીં તો જમીનમાં વસ્તુ જાય રે, ઝીલવો હોય તો ઝીલી લેજો પાણ. આ જમીનમાં જાય કારણ આ તો એની જટામાંથી આવે, એની અનુભવની વાણી વહેતી થઈ છે, એની ભીતરમાંથી બોતેર નાડીમાંથી એક અમૃત રસ પ્રગટ થયો છે. એને એક મલ્હાર દીપક રાગ પ્રગટ થઈ ગયો છે. કોઈ મલ્હાર રાગ ગાવાવાળા હોય ને તો આ જીવી શકે, બીજા કોઈની તાકાત નથી, બીજા ના જીવી શકે. શંકર તેરી જટા में बहती है गंगाधारा, शंकर तेरी जटा में बहती है गंगाधारा, गंगाधार. गंगा જેના ગુણ તમને ગ્રહણ કર્યા હોય, સદગુરુના ગુણ ગ્રહણ કરી લીધા હોય અને એ ગુણ ગ્રહણ કર્યા પછી તમે ગુણ ગાતા હોય, તમારે ગુણ ગાવાના છે. સદગુરુના વખાણ નથી કરવાના, સદગુરુના કપડાના વખાણ નથી કરવાના, સદગુરુની કોઈ આશ્રમના વખાણ નથી કરવાના, એના ગુણના વખાણ કરવાના. એટલે કીધું ગુણ ગાવું નિષ્દીન ગુરુદેવના રે, ગુણ ગાવું નિષ્દીન ગુરુદેવના રે, જેને આપ્યું છે આત્મ જ્ઞાન. શું આપ્યું સમજી લેજો, ભૌતિક સુખ નથી આપ્યું તમને, સદગુરુએ શું આપ્યું? જેને આપ્યું છે આત્મ જ્ઞાન, ગુણ ગાવું નિષ્દીન ગુરુદેવના રે, જેને આપ્યું છે આત્મ જ્ઞાન, ગુણ ગાવું નિષ્દીન ગુરુદેવના રે. ગુણ ગાવાના છે, સદગુરુના ગુણ ગાવાના, જે તમે અનુભૂતિથી અનુભૂતિ રજૂઆત કરવાની છે.
બીજાની ચક્ષુથી તમે જોશો ને તમારા ચક્ષુ ખુલી જાય, તમારા પટલ ખુલી જાય ને પછી આ બીજાના ચક્ષુથી તમે જોશો ને એટલે આ ધર્મમાં ઝઘડો છે. એટલે ધર્મમાં નાનું મોટું છે, અમારો આશ્રમ મોટો, અમારો સંપ્રદાય મોટો, અમારા ગુરુ મોટા, તમારા ગુરુ નાના, અમારા આશ્રમ આવું, આ બીજાની આંખો છે. તમે શું કર્યું? તમે શું કરી બતાવ્યું? તમારી આંખ ખુલી જાય ને પછી આમાં નાનું મોટું ના આવે. કારણ કે ઉપદેશની વાત છે આ, કે કોઈ નાનું મોટું નથી. તેથી કીધું નથી ઊંચા નીચા કોઈ માનવી રે, બધા એક જ પ્રભુના બાળ. નથી ઊંચા નીચા કોઈ માનવી રે, બધા એક જ પ્રભુના બાળ. પ્રભુ ગુણથી પર થઈ ગયેલા મહાપુરુષો, ઇન્દ્રિયોથી પર થઈ ગયેલા મહાપુરુષો, એની આ વાત છે. એમાં જે પહોંચી ગયા ને એનો કોઈ આનંદ આનેલો છે સદગુરુનો. એને આઠે પહોરની લેર લાગી હોય, આઠે પહોર ભજન ચાલતું હોય. ભજન આ ગાઈ નહીં, આ તો અનુભવ વાણી છે. હું હજારો વખત કહું છું, આ ભજન ગાઈ એમની અનુભવ વાણી છે. એ બીજાની આંખો છે. એને ભજન કલાકારની આંખો નથી, બીજાની આંખો છે. એ બીજાની આંખોથી બોલે છે, બીજાની આંખોથી ગાય છે, અને બીજાની આંખોથી એ કમાણી કરે છે. એમની આંખ નથી. આંખ ઉઘડી જાય ને પછી પોતાની વાણીનો દ્વાર ખુલે નાડીમાંથી. પરા દ્વાર વાણીમાંથી ખુલે, અને એ દ્વાર ખુલે ને આમ જો 52 અક્ષરની બહાર જતો રહે, અને પછી વાણી લખાય ને તારે આમ જો લખાય. એ વાણી ત્યારે લખાય પછી બોલે, આવો સંતો રે સત લોક મારે લોલ, ત્યાસે અખંડ પ્રકાશ જો. આવો આનંદ ગુરુ જ્ઞાનનો રે લોલ, હું તુને તેનો વેદ ધ્યાન રે લોલ, હું તુને તેનો વેદ ધ્યાન રે લોલ. નથી ત્યાં તો વાણીને વિલાસ લો, આવો આનંદ ગુરુ જ્ઞાનનો રે લોલ. આવો આનંદ છે, અદ્ભુત આનંદ છે. ત્યાં પહોંચી ગયા ને સતલોકમાં જે પહોંચી ગયા હોય, બ્રહ્મલોકમાં પહોંચી ગયા હોય, ગુરુ શિખરમાં જે પહોંચી ગયા હોય, એને પછી વેદ બ્રહ્મણા ના આવે, એને કોઈ નાનું મોટું ના આવે, એને તારું મારું ના આવે, એને ગુરુ શિષ્ય ના આવે. ત્યારે તમે સમજી લો તમારી આંખ ખુલી ગઈ છે. ત્યાં સુધી આંખ તમારી કોઈની અડધી જ ખુલી છે. આખી આંખ ખુલી ગઈ હોય ને એને વેદ બ્રહ્મણા ન હોય. એને જ્યાં જેનું જીવ મળી જાય, જ્યાં જેનો આત્મા મળી જાય, જ્યાં જેનો એક તાર થઈ જાય, એ એનું ગુરુનું રૂપ. જ્યાં તાર મળી જાય એ પછી ચાહે કોઈ પણ હોય, કોઈ પણ જાતિ હોય, કોઈ પણ વર્ણ હોય, કોઈ પણ નાનું મોટું હોય, કોઈ પણ ગુરુ શિષ્ય હોય, કોઈ પણ ગુરુ ભાઈ હોય, એની વાણી દ્વારા જ્યારે મળી જાય, એક દોડ થઈ જાય ને પછી એક થઈ જાય, પછી આ જુદાપણું ના આવે. ત્યારે તમે આ દોડ લેજો, આવું દોડ ચાલે, એક દોડ ચાલે. એક જ ઘાટમાંથી બધા બનેલા ઘરેણા છે, અને એ ઘરેણાને ઘરેણા કહેવાય, પણ અંદર જુઓ તો સોનું સોનું જ્યારે દેખાય ને ત્યારે સમજી લો તમે આ તમારી આંખ ખુલી ગઈ છે. ત્યાં સુધી આંખ ખુલેલી નથી. કોઈ સદગુરુ સાધા મળે એની પાસે જાઓ, પણ તમે બધા શાના માટે જાઓ છો? રોગ મટાડવા માટે, શરીરના રોગ મટાડવા જાઓ છો. ભવરોગ મટાડવા માટે નથી જતા, આવરણો મટાડવા માટે નથી જતા, આદિવ્યાધિ ઉપાધિ માટે નથી જતા. સમજી લેજો, આ ત્રિકુટીના તાળા ખોલવા નથી જતા, નાનું મોટું સમજવા નથી જતા. ખાલી વાતો કરીને નહીં પડે. આ પોતે સમજી જાય, પોતાની આંખ જ્યારે ખુલી જાય ને ત્યારે એને કશી આવરણ ના આવે. અને આવરણ આવે જ નહીં, કોઈ દિવસ આવતા નથી. કોઈ દુઃખ છે જ નહીં. દુઃખ તમે ઊભું કર્યું છે. શરીર ભાવ કરી, ઇન્દ્રિય ભાવ કરી, તારું મારું ઊભું કરી તમે દુઃખ ઊભું કર્યું છે. અને તમને પ્રથમ તો એવું તમને બીજ વાવતા નથી આવડ્યા ને એટલે મોટામાં મોટા દુઃખ ઊભા થયા છે.
બીજો આવતા નથી આવ્યા ખેતરમાં, એટલે દુઃખ તમે ઉભા કર્યા અને તમને ભગવાને સીધા ચાલતા શીખવાડ્યા. સમજી લેજો, કીડીથી માંડીને હાથી સુધી આમ આડા ચાલે છે, ચાર પગે ચાલે કે આમ ચાલે છે. સમજી લે બહુ આ વાત સમજવા જેવી છે. નકરું તત્વ જ્ઞાન કામમાં નહીં આવે, નકરી માળા કરે કામમાં નહીં આવે, નકરું ધ્યાન કરે કામમાં નહીં આવે, નકરા ભજન કરે કામમાં નહીં આવે, નકરા સત્સંગ કરે મેળ નહીં પડે. પહેલું સુખ કે જાતે નહીં આવે, શરીર સુખ સાચું છે ને તો તમે કેમ એ બધા નિરોગી છે? કીડીને કોઈ દી તાવ આવ્યો? હાથીને કોઈ દી તાવ આવ્યો? હાથી કોઈ દી માંદો પડ્યો? બતાવો કેમ? કારણ કે એનું ગુરુત્વાકર્ષણ સમતોલન છે, કારણ કે એનું ઓક્સિજન સમતોલન છે, કારણ કે એના પ્રાણ બધા સમતોલન છે. ભલે પ્રાણી છે, આપણે પ્રાણી ગણીએ છીએ, પણ મનુષ્ય કરતા ઘણા સમજુ છે. તમે વિચાર કરો, ઘણા સમજુ. પોપટને સીતારામ શીખવાડો એટલે આમ તો મરે ત્યાં સુધી ભૂલે નહીં. એ સીતારામ 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 મરે ત્યાં સુધી પોપટ બોલે. અને તમને કદાચ શીખવાડી દીધું હોય તો જે થોડા ટાઈમમાં જય શ્રી કૃષ્ણ બોલો, જય માતાજી ચાલે તમારું. પોપટ ના બોલે જય માતાજી, તો બોલો કેટલો ફરક છે તમારામાં પોપટમાં? કોણ બતાવો? એ બને ત્યાં સુધી રામ 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 જ પોપટ બોલતો હોય અને તમને કદાચ જો શીખવાડી દીધું હોય અને થોડા ટાઈમમાં કોઈ એવું મળી ગયું હોય તો તમે પાછ બદલી ના પડો, બોલ મારી એમ જય જય એમ. કેમ? કારણ તમે ઊભા ચાલો છો, ઊભા નથી ચાલતા. બહુ વિચાર કરવા જેવી આ વસ્તુ છે. કોઈ એવી નાની નાની વાતો ધ્યાનમાં નથી લીધી તમે. નકરી બસ ગુરુ પાયા સત્સંગ કરો, બાપુ બ્રહ્મ જ્ઞાનની વાતો કરો, એથી શું ફાયદો? એ તો બાપુની આંખ ખુલી ગઈ છે, તમારી આંખ નથી ખુલી ત્યાં સુધી બાપુય નહીં દેખાય, ગુરુય નહીં દેખાય, એનો આજનો પ્રકાશય નહીં દેખાય તમને. ખાલી વાતો સાંભળી જતા રહો. અહીંયા લાખો કરોડો આવી જતા રહ્યા, હજુ સુધી કોઈ મને પૂછ્યું બાપુ તમે આ પરમપદ કેવી ટાઈમમાં? તમારી પાસે એવી શું ઉર્જા છે? તમારી પાસે એવું કવચ કયું છે? તમને ગુરુ મહારાજે આપ્યું? મેં કીધું ના, ગુરુ મહારાજે મને આપ્યું નથી. સમજી લેજો મારી વાત નહીં. ગુરુ કોઈ દી આપતા નથી. ગુરુ તમને માર્ગ બતાવે છે. તમે માર્ગ ભૂલી ગયા છો. આ 72,000 નાડીઓનો માર્ગ ભૂલી ગયા છો, 10 નાડીઓનો માર્ગ ભૂલી ગયા છો, 3 નાડીઓનો માર્ગ ભૂલી ગયા છો. એમાં એક માર્ગ જે સૂક્ષ્મણાનો છે ને એને ભૂલી ગયા છો ને, એ સદગુરુ માર્ગ બતાવે છે. એ સૂક્ષ્મણા વાટે તમારે સુરતાના ઘરમાં ચડી જવાનું છે, જેની સુરતા સુગણ સમેટે ઘટમાં સાહેબ બેઠ. ગુરુ કોઈથી તમને કઈ બીજું કરતા નથી. તમે જે જન્મથી માર્ગ ભૂલી ગયા એ માર્ગ સદગુરુ બતાવે. ગુરુ કોઈ ભિખારી નથી કે ઘડી સાયકલ ઉઘરાવા આવે તમારે ઘરે મહિને મહિને પઠાણ બનીને આવે. ના, આજા ગુરુ કોઈ દી ના આવે. તમને રોગ થયા તો આવો, તમને કે આવરણ આવ્યો તો આવો પૂછવા. તમારા ઘરે પધરામણી ના કરે. સમજી લેજો, તમારું ભજન પરિપક્વ થઈ જાય ને તો જેમ સબરીના ઘરે રામ આવ્યા હતા ને એમ રામ સામેથી આવે. તમારું ભજન પરિપક્વ થાય તો, નહીં તો ના આવે કોઈ દિવસ. ભિખારી થોડો છે સદગુરુ કે તમારા ઘરે ઘડે ઘડે ગરીબની પધરામણી કરે, ચાદરને કપડા લેવા માટે, કવર લેવા માટે નહીં. ના, જો તમારું ભજન પરિપક્વ થઈ ગયું ને તો જેમ વિદુર અને વાધવજીના ઘરે પધાર્યા એમ આવે. મેં કહેવાનું ના આવે ઘડી કે બાપુ મારા ઘરે પગલા પડવાનું. ના, ખોટી વસ્તુ છે. તમને ઉભા તમારું ઓક્સિજન બરાબર ઉપર ચડતું નથી એટલે તમારે બીમારી થાય છે. બહુ સમજજો, પહેલા શરીર સાચવો, પછી ભક્તિ કરજો, પછી જ્ઞાન કરજો. લગભગ સત્સંગીઓ રોગી હોય છે, લગભગ જ્ઞાનીઓ રોગી હોય છે. ક્યાં મીરાબેન રોગ થયો? નરસિંહ મહેતાને કોઈ રોગ થયો? કબીરને કોઈ રોગ થયો? બતાવો કે રોગથી મર્યા હોય કોઈ એક સંત બતાવો. બુદ્ધ ભગવાન કોઈ રોગથી મર્યા હોય કે રામકૃષ્ણ રોગથી મર્યા હોય? નહીં. કારણ એમની પાસે યોગની ક્રિયા હતી. તમે યોગની ક્રિયા જાણવા કોશિશ નથી કરતા અને બાકસમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ બોલવા બેસી ગયા. ક્યાંથી મેળ પડે? હે?
બાકસમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ દરરોજ ગોતશો ત્યાંથી મેળ પડશે. પહેલા શરીરની તંદુરસ્તી હોવી જોઈએ. 72,000 નાડી શુદ્ધ થયા પછી 11 ધાગે પાનવાય. ડાબી છે ઈંગળા, જમણી છે પિંગળા, દેવું સર ભેદમાં ધ્યાન. સમજ્યા? 11 ધાગ્યા પછી ભમુની પાનવાય. આ છે અગરના એના. આ તો કોઈ ધ્યાન જ નથી દેતા તમે. શરીરમાં રોગ ન થવો. અને એના માટે સંતો તૈયાર મૂકી જાય ભાડું, પણ નથી તમે કરતા. અવગુણ જોવો છો બધા સંતોના, તમે અવગુણ જોયા છે. બધા ભગવાનોના અવગુણ જોયા છે. અતાતારે રામના અવગુણ જોયા, કૃષ્ણના અવગુણ જોયા, રામના ધોબી અવગુણ જોયા. એવું આવો નથી કે સીતાજીને પાછા લાયા, એને અવગુણ જોયા. કૃષ્ણના અવગુણ જોયા કે આટલી બધી ગોપીઓ રાખીને ફરે છે, કોઈ ના ઓળખી શકે. કબીરના અવગુણ જોયા કે કબીર પાસે વેશ્યા આવી. બુદ્ધના અવગુણ જોયા કે બુદ્ધ પાસે વેશ્યા આવી. તમારી દ્રષ્ટિ એવી છે એટલે તમને એવું દેખાય છે. તો દેખાય નહીં, કોઈ દિવસ ન દેખાય. સંતને ઓળખી જ નથી શકતા. શરીર નિરોગી જેટલું બને દરેક સંતોએ ધ્યાન, ધારણા, સમાધિ, પ્રત્યાહાર બધું આપ્યું તમને. પતંજલિ યોગા આપ્યા તમને તમારી તંદુરસ્તી માટે. પહેલું સુખ તે જાતે રહેલા. શરીર સારું હશે ને તો તમે ભજન કરી શકશો. શરીર સારું હશે ને તો તમે સત્સંગ કરી શકશો. શરીર સારું હશે ને તો તમે આત્મજ્ઞાન પ્રકાશ કરી શકશો. શરીર સારું હશે તો તમારી અંદર શક્તિ જાગૃત થશે. તેને કોની શક્તિ કીધી છે? શક્તિ તો જાગૃત કરવી પડશે. ગમે એવા જ્ઞાની હોય, ગમે એવા સત્સંગી હોય, ગમે એવા મોટા ધર્મ ધુરંધર હોય ને, એને જ્યાં સુધી શક્તિ જાગૃત ન થાય ને ત્યાં સુધી અધૂરા. ઘણા મને ઠપકો આપા આવું કુંડલી ના હોય. આ ફોટા અમથા ને જાય છે, આ સંતો અમથા દોડ્યા છે. કારણ કે માતાના ગર્ભમાં તમારું મસ્તક નીચે હોય અને બુદ્ધ ઉપર હોય, એટલે મસ્તકમાંથી જે શક્તિનો પ્રભાવ વહેતો થાય ને એ લિંગ અને ગુદાની વચ્ચે સરવાઈ જાય છે. મને સૂક્ષ્મના નાડીને બંધ કરી દેશે. ચિત્રા, પ્રજા અને બ્રહ્મા આ ત્રણ નાડી ખુલી હોય પણ સૂક્ષ્મના બંધ હોય. સૂક્ષ્મનામાં આ પ્રકાશ હલવાઈ ગયો છે. ઉર્જા જેને મહાપ્રાણ કહેવામાં આવે છે. પ્રાણ અને મહાપ્રાણ કહેવાય. આ મહાપ્રાણ ત્યાં અટકી ગયો છે. આ જેમ વાત કરું સત્સંગમાં, આ મહાપ્રાણ અટકી ગયો છે. એ મહાપ્રાણને અટકી ગયો એના માટે કોઈ સદગુરુ સમર્થ મળે ને, અને એ જો તમે એને રીઝીજો, રીઝવવા કે સમજો સફરજન, ચીકુ, કેળા નહીં, કરીએ સંતને રાજી, હજી છે હાથમાં બાજી. અરે સમજીદા પાજી, હજી છે હાથમાં બાજી. સંતને રાજી કરવા ને, સંત જ્યારે રાજી થાય અને જે તમને મંત્ર આપે અને એ મંત્ર આંદો શ્વાસે શ્વાસે સમરણ ચાલે અને આંદો 21,600 શ્વાસા જે 24 કલાક ચાલે છે, એ શ્વાસા એકય બંધ ન થવા પડે. અને 21,600 શ્વાસાના ઘણ મૂળાધારમાં જ્યારે વાગે, કણીંગ કણીંગ કણીંગ, અને એક ઘણ વાગતા અને મૂળાધારમાંથી શક્તિ જાગૃત થાય ને ત્યારે આંદો હંસોહમ 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 નો જ્યારે નાદ થાય ને ત્યારે સમજી લેજો કે તમે પરિપૂર્ણ બન્યા. અધૂરા બધાય ગમે એવા ગુરુ કર્યા હોય, બધાય અધૂરા કરે. ખાલી પોપટીયું જ્ઞાન લઈ પોતા બીજાની આંખો લઈને વાતો કરો છો, બીજાના ગુરુની લઈને વાતો કરો છો. બાપુ આમ કરતા હતા, બાપુ ઊંધા હાલતા હતા, બાપુ પાણી ઉપર ચાલતા હતા, બાપુએ છોકરા દીધા, બાપુએ આમ તો આમ કર્યું. તમે શું કર્યું? રામે આમ કર્યું, કૃષ્ણે આમ કર્યું, ખોડિયારે આમ કર્યું. તમે શું કર્યું? ખાલી નાયક ને દેવાનું. એટલે ઘણી વાર તો ભક્તિ સુરવીરની છે, રાગની નથી. ભક્તિ સુરવીરની છે અને સુરવીર જ કહી શકે. રાગ તો ભીખ માંગવાની છે. ધીમે ગતિ બોલે, ધીમે ધીમે બોલે તમને ગમે. સુરવીર ના બોલે કોઈ. ઘણા ભીતરના દુખાવા છે, કેડના દુખાવા છે, મણકા ફસી ગયા છે. આ શું છે? સગવડથી ઊભું રહેવાનું. હવે રસોડા પર ઊભા થઈ ગયા બહેનો અને ઊભા દુકાનમાં ઊભા કરિયાણું આપવાનું. પહેલા કરિયાણાની બેઠી દુકાન હતી, બેઠા બેઠા આપવાનું હતું. હવે બધું ઊભું થઈ ગયું. એટલે જેટલી શક્તિ, જેટલી ઉર્જા છે ને પગમાં ઉતરે છે.
આટલી જમા થઈ જાય છે, ગઠ્ઠા જામી જાય છે નાડીઓના. એના માટે જો શીર્ષાસન બોલતું તો શીર્ષાસન કરો. કદાચ શીર્ષાસન ન આવડે તો આવી દીવાલ હોય ને, આ દીવાલ ત્યાં નીચે આમ અડીને ભૂઈ જવાનું અને પગ ઊંચા કરી નાખવાનું. ગમે એવા ઢીંચણ દુખતા હોય તમારા, ડોક્ટર કે ઢાંકણીઓ ખસી ગઈ છે, તમારે ઓપરેશન કરવી પડશે, નહીં કરવી પડે. તમારે હવાર બપોરને હાજ 3 ટાઈમ પગ ટાઈમ ઊંચા કરી પગ આમ કરો, આમ કરો, આમ કરો, આમ કરો, પગને થોડા ખેંચો, અડીને દીવાલને અડીને પગ આમ કરી નાખવાના, નીચે ઊભી રહેવાનું. ભલે ઉતા મોબાઈલ જોવો, તમારા ભજન સત્સંગ જોવો, વાંધો નહીં, 10-15 મિનિટ કરો. તમારે ઢાંકણી તમને ઓપરેશન નહીં કરવું પડે, તમારી નાડીઓ ખુલ્લી થઈ જશે. અનુભવ કરો, આ મારા અનુભવની વાતો હું કરું છું. ખરું વચ્ચે પાછું એ યાદ આવ્યું, જોજો અહીંયા આવે અને ઘણાના રોગ મટી જાય ને પછી કોઈ આવતું નથી, કોઈ આવતું નથી. પણ કદાચ તમે ડોક્ટર પાસે ઢાંકણી લખાવી હોય, તમે આજુબાજુમાં મોટા સર્જન ડોક્ટર હોય, એની પાસે ઢાંકણી 2 ઢાંકણી બદલાવી હોય અને 2 લાખ રૂપિયા થયા હોય અને તમે કદાચ અઠવાડિયે 15 દિવસે 2 મહિને ઈ દવાખાના પાસેથી નીકળો ને તો તરત કહીશું કે આ ડોક્ટર બહુ સારા હો, 2 લાખ નહીં ગયા તોય સારા, અને આ મફતમાં મટે ને તોય કે નહીં સારા. આ શું વાત છે? આ સંતને શું કરો છો તમે? એને 24 કલાક ઊર્જા ભેગી કરવી પડે, 24 કલાક સમાધિ કરવી પડે, 24 કલાક તમારા માટે તપસ્યા કરવી પડે, ત્યારે તમને સારું થતું હોય. એમને સારું ના થાય. પેલા 2 લાખ રૂપિયા લે તો આ ડોક્ટર સારા શું છે? સંતની કોઈ કિંમત નહીં. નથી મફતમાં મળતા એના મૂળ ચૂકવવા પડતા સંતના સંત બના રે. એ ભાઈ નથી મફતમાં મળતા, નથી મફતમાં એ મળતા એના મૂળ ચૂકવવા પડતા સંતના સંત બના રે. એ ભાઈ નથી મફતમાં મળતા, એ ભાઈ નથી મફતમાં મળતા. અદભુત. બીજું, તમને ચશ્મા આવ્યા હોય, આંખની બીમારી હોય, આંખમાં ચીપડા વળતા હોય, આંખમાં ધૂંધળું દેખાતું હોય, મોતિયો આવ્યો હોય, ગમે તે આંખની બીમારી હોય, હા મફતમાં. ક્યારે જવાની જરૂર નથી, દવા લેવાની જરૂર નથી, કશું કરવાની જરૂર નથી. સવારમાં 4 વાગે 5 વાગે વહેલા ઉઠી સમજો આ સત્સંગ છે, આ તો સત્સંગ તો આ છે, તો ભક્તનાને ભમર ગુફા નોરતા સુરતાથી નહીં મેળ પડે તમારો. એ તો ખાલી પ્રોપર્ટી જ્ઞાન છે, એ તો આધાર જ્ઞાન છે, તમારી અનુભૂતિ છે તો તમે સમજો. બંધ થઈ જશો પછી બોલાય નહીં કામભાઈ, સમજી લેજો. જો તમને ચશ્મા ના આવતું હોય, અહીંથી બળતરા થતી હોય તો સવારમાં 4-5 વાગે ઉઠી તમારું થૂક તમારી આંખમાં જેટલું બને એટલું નાખો. તમારું થૂક તમારી આંખની અંદર ભરી દો અને પાપડને ફેરવો, ડોળાને ફેરવો. આમ જો 1 મહિના કરોડ લાગો ચશ્મા જતા, 1 મહિના કરો અનુભવ. આ પોતાનું. બીજું, ઘણા મારી પાસે બહેનો આવે છે કે બાપા આ છોકરાઓને આમ થાય છે, પેટનો દુખાવો છે, ખાતો નથી, ભૂખ નથી લાગતી અને આમ જો રો કરે છે આખો દિવસ. તો બહેનોને તો ખાસ કહું છું કે તમે છોકરા કેવળ પ્રગટ કરવા માટે નથી આવતા. જ્યારે દીકરો ન હોય ત્યારે કેટલાય પગે પડો છો, તો છોકરો થાય પછી કોઈ આવતા નથી. કહેવાનો મતલબ કરી તમે બાળકો થયા પછી ધ્યાન આપો. બાળકો જેટલો ઊંધા સૂઈ જાય, ઊંધા સૂઈ જાય, એને બેરી રોગ થાય. ઊંધા જેટલા છોકરા સૂઈ જાય, કોઈ પણ પુરુષ કે સ્ત્રી કોઈ પણ ઊંધું સૂઈ જાય ને એને લીવરનું, કિડનીનું અને બધા રોગ થાય, આંતરડાના રોગ થાય. તો એ ધ્યાન તમારે રાખવાનું છે બાળકોનું કે ઊંધા ના સૂઈ જાય. ખાસ ધ્યાન રાખવાનું, બાળકો ઊંધા ના સૂઈ જાય, આપણે ઊંધા નહીં સૂવાનું. અને કહેવત છે કે ઊંધું હુએ એ ઊંધું વાળે, ઊંધું હુએ એ ઊંધું વાળે અઠવાડિયે કહેવત છે. ઊંધા જેટલા હું એટલા બેરી રોગ થાય. પહેલું જાતે એટલા માટે હું અનુભવની વાતો કરું છું, એટલા માટે. આ કરો તમે, કાંઈ
કાંઈ ના કરવું પડે તમારે. બીજું, તમારા કમર સુધી કાંઈ પણ દુખાવો હોય તમને તો એક પેન લઈ લો. આવી કશું નહીં કરવાનું, ત્યાં દવાખાના નહીં જવું પડે. હું તમને એટલા માટે કહું છું, તમે ખોટા પૈસા ખર્ચી નાખો છો અને અહીંયા લખાવાના હોય ને તો આમાં પૈસા કાઢે, નીકળતા નથી મળે. આમાં બોલ દવાખાનામાં આમ કોમ્પ્યુટર પર કરે 5,000 રૂપિયા જમા કરો, તરત જમા. આ આશ્રમ એમ ચાલવાનો છે કહો કે બાપુ પૈસા નથી લેતા, બાપુ પૈસા કોઈ. આ એક મારો અનુભવ છે, એક બેનને કેટલો રોગ હતો, ગેસનો, અપચો, દુખાવા, નામ તે મટી ગયું અને કરોડોપતિ, અને એની આરે ભાઈ પણ એક કરોડોપતિ હતા, મારે નામ નથી લેવું. એટલે એ બેનને વાત કરી, મને કે બાપુ આ મંદિર નવું બનાવી દીધું. નવું કર્યું, કીધું હોવું જોઈએ આશ્રમમાં કંઈક પ્રાગટ્ય હોવું જોઈએ, એના પ્રમાણે એક રીતે અહીંયા કોઈ દર્શન કરવા આવે જાગતા પાયા, ત્યાંથી કંઈક આવાજ આવશે તો એને લગાવ્યું. પણ એ મૂર્તિ લાવવાની છે, એ લગભગ 15,000-20,000 રૂપિયા થાય ને માર્બલની. તો એ બેન તરત બોલ્યા કે બાપુ તમે પ્રસાદી લઈ જઈશું ને, હું મૂર્તિના પૈસા આપી દઈશ. તો બાજુમાં બેઠેલા ભાઈ શું કહે છે, બાપુ કઈ લેતા જ નથી. એટલે આશ્રમમાં એમને ચાલતો હોય છે, હે બાપુ કઈ લેતા નથી. એટલે લેતા નથી, ભલે બધાની બાપુ પગમાં પૈસા નથી મુકાવડાવતો, પણ આ જરૂર છે તો તમારે પૂર્ણ કરવું પડશે ને. હે એને તો કેવું પડશે કે આપી દે મૂર્તિના પૈસા, 2,000 રૂપિયા 15,000 રૂપિયા મૂર્તિના પૈસા આપી દે. ચાલ, એ તો તમારે જાગૃતિ કરવી પડે કે નહીં. એક બેનને કેન્સર હતું, કોળી પટેલની દીકરી હતી, વાળ ખરી ગયેલા. આ અનુભૂતિની વાત, મારા સદગુરુની વાત કરો, મને સદગુરુએ શું આપ્યું છે એની વાત કરું છું. એની અંદર મારી હૃદય ભીંજાય છે, તારે હૃદયની વેદના હું કહું છું કે આ મનુષ્ય કેવા છે. પામર પામર પ્રભુનો રસ શું પીવે રે, પામર પ્રભુનો રસ શું પીવે રે, અરે પીવે મારા હરિના જન મારવાલા, પીવે હરિના જન મારવાલા, પામર પ્રભુનો રસ તું પીવે રે. પામર શું પીવે? જેને ભૌતિક સુખ વાળું છે, જેને બહાર નીકળવું નથી, જે લાંબો લાંબો વિસ્તાર કરતા જાય છે. શું ઈ બેનને કેન્સર હતું, સિવિલમાંથી નોકરી રજા આપી દીધી કે આપ તમારી પુત્ર વધુની સેવા કરજો. કરમસિંહભાઈ હોય ઊભા થાય, આ કરમસિંહભાઈના સંબંધી, આ જેમ છે હું તો સત્ય સાબિત કરીશ, એમના સંબંધી પૂછો એમને. વાળ જતા રહ્યા હતા, ગોળીઓ ખાઈ ખાઈ 500 પાવરની ગોળી, વાળ જતા રહ્યા બધા. મેં તો ટકો કર્યો છું, માને જતા રહ્યા, વાળ જતા રહ્યા. અહીંયા એક મારા પગ પકડ્યા, કરમસિંહભાઈ કીધું બાપુ પાસે જાઓ. અને બાપુએ સુખદેવ બાપાએ મને એવી જડીબુટ્ટીઓ આપી છે ને કે ગમે એવા કેન્સર હોય, ગમે એવા રોગ હોય ને, આમ જો 3 જડીબુટ્ટી આપું, ગમે એવા રોગ જડીબુટ્ટીથી ના મટે. મારા સદગુરુની ઉર્જા અંદર પુરાયેલી છે, એ સદગુરુની ઉર્જાથી મટે. મેં એમને 3 પડીકી આપી કે જાઓ શીરો બનાવીને ખાઈ જજો. એ 3 પડીકી ખાઈ ગયા ને, આમ જો તારું રઠ જેવા થઈને ફરે છે. એ કરોડોપતિ છે. અત્યારે મને આ કરમસિંહભાઈ વાત કરી, કરોડોપતિ છે. અને કરમસિંહભાઈ એમને વાત કરી કે ભાઈ બીજું તો કઈ નહીં, પણ પૂનમ તો ન ગાવ, પૂનમનો હરે હશે ને બાપુ, ભલે પગમાં પૈસા. આ જેમ જેમ ખુલ્લા દિલથી વાત કરીશું, સમજો. હા, ચોખ્ખું હૃદય ચોક્કસનું કામ મનુષ્યને દેવ બનાવે છે, અમારા સદગુરુ કહેતા હતા, ચોખ્ખું હૃદય. તો એમને એમ કીધું ભાઈ પૂનમના પૈસા ન થાય હરિહરમાં, કે ના ના બાપુ શું નોંધાવું થયું છે, બાપુનો આવડો મોટો આશ્રમ છે, આ હરિહર ચાલે છે, ન આપ્યા. એટલે મારે જરૂર કહેવાનું તાત્પર્ય બહુ સમજવા જેવી વસ્તુ છે. હમણાં જો ડોક્ટરે પહેલા કેન્સરનો પહેલો રિપોર્ટ કાઢે ને, 1 લાખ રૂપિયા રિપોર્ટ ના લેશે. કેટલા લેશે? 1 લાખ રૂપિયા રિપોર્ટ ના લેશે. આવા કેટલા? એટલે મારી કહ્યું કે તમે નિરોગી બની જાઓ, તમને રોગ થાય જ નહીં, તમને કેન્સર થાય જ નહીં, તમને ડાયાબિટીસ થાય જ નહીં, તમને કોઈ એમના હાથાના દુખાવા થાય જ નહીં. એવું તમે મારી હારે ભળી જાઓ, મારી સાથે ભળો એટલે તમને કોઈ રોગ ન થાય. મહાસાગરમાં ભળી જાય. નદી એટલે નદીને પછી આંધો ક્યાંય રખડવાનું ના આવે, ક્યાંય ભટકાવાનું ના આવે. આંધો મહાસાગરમાં ભળી જાય પછી આંધો મહાસાગર. હું મારા સદગુરુમાં ભળી ગયો એટલે મહાસાગર બની ગયો છું. તમે
તમે પણ મહાસાગર બનવા માટે કોશિશ કરો. મહાસાગર છે તો આ પેન લઈ તમારે શું કરવાનું? જો પરણેલા હોય તો તમારા પતિને પેન આપી દેવાની, અને કદાચ તમને દુખાવો હોય તો પત્ની એના પત્ની લઈ લે, સ્ત્રી લઈ લે પેન. અને ખાલી આ પગમાં જોજો, સમજી લેજો, બહુ અદભુત વસ્તુ છે. આ પગની અંદર અહીંયા પેન ભરવી અને આ દબાવવાનું, આમ દબાવવાનું. વાત નથી, વટી ગયું. આટલું દબાવજો તો આ તો આમ જો ઠેકડામાં આવશે. આ દબાવશો એટલે આમ આ પેનને ભરવી, છેક છેડે ભરી દો, દબાવવાનું. એક્યુપંક્ચર કરો. અહીંથી માંડી અને લીવર સુધી, આ હોજરી સુધીના દુખાવા, હોજરી સુધીના રોગ બધા અહીંયા નાડી ઉપર પડ્યા છે. બધા મંડી છે તમારે. આ બધા એમાં વારા ફરતી લેવાનું. બે પગમાં આવી રીતે પેન ભરાઈ, અને કદાચ કોઈને ઘરવાળો ના હોય કે ના હોય કે જે હોય એ બેઠા બેઠા મમ કરે. પછી જો તમને કોઈ ડોક્ટર પાસે ના જવું પડે, તમારે કોઈ દવા ના લેવી પડે, ટીકડી ના ખાવી પડે. આવી કઈ વસ્તુ છે સંતો પાસે. તેમાં તમે કોઈ પૂછતા નથી. આવી બસ દવા પડી ગઈ લઈને જતા રહો છો, પણ રોગ શેનો થવો પડે આવું કંઈક કરો. તો હું આ એ જ કહું છું કે બેનમાં આવતા ઘણી વાર માસ્ટર પણ એક્યુપંક્ચર કરું છું, બધું કરું છું. અને પછી મને ગુરુ મહારાજે બધું સમજાવ્યું છે. ભમર ગુફા, બ્રહ્મા વિષ્ણુ મહેશ મહાકાશમાં નથી સમજાયા. મને 10 દિવસ બાપુએ રોકીને આ વસ્તુ મને આપી છે, ગુપ્ત વસ્તુ આપી છે. એ નથી કોઈને આપી, ગુપ્ત વસ્તુ આપી છે, એટલે આ આપી છે. આવું છે એવું કંઈક કરો તો તમને રોગ મળશે. આ બધા છે પોઈન્ટ જે દબાવવાના છે, હૃદયના છે, આંખના છે, કાનના છે, આ બધા છે. પણ તમને જ્યાં દુખે છે ને દબાવતા નથી. અને જે પોઈન્ટ દુખે એ દબાવો. પગમાં, હાથમાં જે પોઈન્ટ દુખે ને એ દબાયા કરો, રોગ મટી જશે. ગામડામાં રહેતા તો સેવા કરો કે બકરાની લીંડી કારતક માક્ષરમાં આવે. બકરાની લીંડીઓ જે ઘાસ ખાતી હોય એ હેઠવાડા ખાતી હોય એની લીંડીને સમજો મારી વાતને. આ સેવા કરવી હોય તો તમારે બકરાની લીંડી તાજી લાવી સૂકવી દો, અને એને સૂકવા પછી એક બકડિયામાં નાખો, અને એમાં કેરોસીન નાખીને સળગાવો, અને સળગી જાય એની ઉપર પછી પતરું ઢાંકી દો, અને એનો ભસ્મ થઈ જશે. એ ભસ્મ તમે જેને જે ખરજવું ગમે તેવું થયું હોય, લીલું ભૂકું ખરજવું, એને થેલીમાં ભરીને આપો, અને ખરજવા ઉપર દિવેલ વાળું કરી રાતે ચોપડી દે. 1 અઠવાડિયું ચોપડે ગમે એવું ખરજ હોય તો મળી જાય. આ બકરાની લીંડીઓ કામમાં આવે. કરો, મારે જ કરવાનું બધું, તમે કરો. આ મફતનો, હાવ મફતમાં. પણ તમારે કરવું જ નથી કોઈને. પૈસા કમાવાનું પછી દવાખાને નાખવા, પૈસા કમાવાનું પછી દવાખાને નાખવા. પણ કોઈની સેવા કરો. જન સેવા એ પ્રભુ સેવા છે. માણસની સેવા એ મોટામાં મોટી સેવા છે. મોટામાં મોટી સેવા જન સેવા એ પ્રભુ સેવા છે. મનુષ્યની સેવા તમે કરો, જાગતાની સેવા કરો, તો તમને કંઈક આ વસ્તુ પ્રાપ્ત થશે. ઘણી એવી વસ્તુ છે, પણ તમે કરો. જેનું પેટ સાફ એના બધા રોગ માફ. અને ગુરુ ચરણે ગયા પછી જેનું પેટ સાફ એના બધા ગુના માફ. બધા ગુના માફ. પણ પેટ સાફ રાખવું પડે. સાચા સંતોને માથે ભક્તિ કેરા બોલ. ધર્મ સારું ધરવું હોય માથું તારે આવે ગળા દોડ. સમજ્યા? પાપ હોય ને બધા પોકારી કે આનું પેટ સાફ કહેવાય, બીજાને પેટ સાફ ન કહેવાય. એ બધું કહી દે આ પાપ અમે કર્યા છે. સંતો કહી દે, સાચા સંતો કહી દે. તમે જેને પાપ કહો છો એ હો, ત્યારે તમે ઉજળા થશો, ત્યારે તમારી આંખ ખુલશે. નહીં તો આંખ ન ખુલે. એટલે પહેલા શરીર નિરોગી તમારું હોવું જોઈએ. કોઈ પણ છોકરા છોકરી જે કઈ છે આખા વિશ્વમાં, આપણે રામદેવજી મહારાજ બિચારે કેટલાય પતંજલિના યોગ બતાવે છે, તો કોઈ એને કઈ કહે છે. કોઈ ઈચ્છા તંદુરસ્ત છે ને ત્યાં રોગી લાગીએ કોઈ તાવ આવ્યો
કે કપાલ ભાતી કરે, ભસ્તિકા કરે, ભામરી કરે, અલમ વિલમ કરે, કેટલું શીખવાડે છે તમને. એને ક્યાં કોઈ વાત કરી રામદેવજી મહારાજે પેલા પતંજલિ વાળે કે બંકનાળ ક્યાં આવી, ભમર ગુફા ક્યાં આવી, અને તમે બધી વાત કરો તો તમારા વિશ્વમાં ક્યાંય નામ બોલાય છે? બોલો તો આખા વિશ્વમાં એનો સંપો છે. નથી બંકનાળ ભમર ગુફા રોતા સુરતા કરતો કોઈ રામદેવને બધા ઓળખે. તમને કોઈ ઓળખે છે? બ્રહ્મા વિષ્ણુ મહેશ કોઈ ગણેશ કોઈ આટલું આજે શ્રી શ્રી રવિશંકર મહારાજને બધા ઓળખે છે. એને કોઈ રોતા સુરતા બંકનાળ ભમર ગુફાની ક્યાંય વાતો ના કરી. રવિશંકર મહારાજે 8000 વાયોલિન, 8000 તબલાવાળા, 8000 આમલો તેંજાવાળા, 8000 સતારવાળા, બોલાવો બે તબલાવાળો ના આવે પ્રમાણે બોલાવો. આ દિલ્હીમાં મોટો પ્રોગ્રામ કર્યો એને. શું એની ઉર્જા છે, શું સંત છે, શું સદગુરુ છે. તમે બંકનાળ અને ભમર ગુફાની બ્રહ્મા વિષ્ણુની વાતો કરો, બધી શીખી ગયા. કશું જાણે કોઈ થોડી જાણવું નથી તમે. અને પેલા આખા વિશ્વમાં ઓળખે શ્રી શ્રી રવિશંકર મહારાજને. આમ નીકળે તો આમ લાઈન લાગે, પગમાં પડી જાય, બાપજી બાપજી બાપજી. હે વાત કરો છો તમે. આવડો મોટો શ્રી શ્રી રવિ સદગુરુ શ્રી શિવકૃપાનંદ સ્વામી, જેને 10 આશ્રમ મારવાડના બનાવ્યા છે. કચ્છમાં બનાવ્યો, મારવાડમાં, ગોવામાં, મહારાષ્ટ્રમાં, મારવાડના માર્યું. કોઈ દી પૈસા નહીં કમાવાનું હોય, કોઈ દી બંકનાળની ભમર ગુફાની ક્યાંય વાત ન કરી. એને એટલું જ કીધું કે યોગ કરો, ધ્યાન કરો, યોગ કરો, ધ્યાન કરો, યોગ કરો, ધ્યાન કરો. બોલો આખા વિશ્વમાં 145 દેશો એને જોડે છે. અને તમે આખો દિવસ બ્રહ્મા વિષ્ણુ મહેશ બંકનાળના ભમર ગુફાનું ઉડતા સુરતા ગઈ ગઈ મરી ગયા તોય તમને ઓળખતું નથી કોઈ. અને એને આખું વિશ્વ ઓળખે છે. શું કરવાનું છે? મનુષ્યની કલ્યાણ કરવાનું છે. દરરોજ બેહી નથી જવાનું એકડો ઘોટવા માટે. આપણે એક ગુરુ મળી ગયા ને એટલે બસ અમે આ ગુરુ બીજા ન બદલાય. કેમ? અહીંયા અધૂરા રહ્યા હોય ને તો બીજા ગુરુ પાસે ભવાય. એ સુખદેવ હોય કે રામાવીર હોય કે ગમે તે હોય, બીજા ગુરુ પાસે જવાય. અધૂરા રહ્યા હોય તો જવાય એમ નહીં. પણ તમને અહીંયા બીક લાગે કારણ કે આંખ નથી ખોલી એટલે પાછા પડોશી બીવ લાવે કે ના જવાય. જવાય. 145 દેશો ઓળખે છે. હમણાં હજુ 8 વર્ષમાં 2007ની શિબિરમાં હું હતો એમની જો પણ રહ્યું શિવકૃપાનંદ બાબાની શિબિરમાં મને કોઈ ઓળખતું નહોતું. અને બિગ બજાર ઈસ્કોન મંદિર પાસે એમની પહેલી શિબિર આવી હતી. અને મારી સોસાયટીમાં અનુભવની વાત કરું, મારી સોસાયટીમાં આવ્યા અને મને માર્ગદર્શન મળ્યું. પ્રભુ આપ કેસરી કપડા પહેરી મન की શિબિર છે, શિવકૃપાનંદ બાબા અને પધારે છે અને હિમાલયવાસી છે આવવાના છે. મેં મારા ગુરુદેવ થઈ ગયા છે, મારે દર્શન કરવા છે, મને આવી શકાય. મને કાર્ડ આપ્યું, અમે ગયા ત્યાં. અમે જો આ ગુરુ કૃપા કેવી રીતે સમાધિસ્થ ગુરુના ઓલા કેવી રીતે તમને મળે એ હું તમને વાત કરું છું. ગુરુ 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 ના કરો આખી જિંદગી. ગુરુના ટાંકે ના પકડી રાખો આખી જિંદગી. મીરાબાઈ ટાંકે ના પકડી રાખ્યા, કબીરે ના પકડી રાખ્યા, સ્વામિનારાયણ ભગવાને ના પકડી રાખ્યા, રામદેવ પીરે ના પકડી રાખ્યા, બુદ્ધે ના પકડી રાખ્યા. તમે પકડી પકડી ફરો. મારા ગુરુ મારા ગુરુ મારા ગુરુ આઠ નથી ગુરુ. એ શિબિરમાં અમે ગયા. મને કોઈ ઓળખે નહીં. હું વિક્રમ મારનું કુટુંબ, મારી સાથે મારા ધર્મપત્ની બધા સાથે હતા. અમે બેઠા અને 8 દિવસની શિબિર ચાલી. છેલ્લા દિવસે મોટા 500 સ્પીકરો હતા. જેમ પેલી ડ્રાઇવિંગ સિટીમાં સ્પીકરો છે ને એવા ગોઠવેલા અને પાછળ તમે તો પડદા સમજા. કેટલા 50,000 માણસો હોય છે અમદાવાદના. અને એ 50,000ની મેદનીમાં સ્ટેજ ઉપરથી એલાઉન્સ થયું. અમારા ગુરુ ભાઈઓ તો બોલતા શરમાય છે કે સંત શ્રી બટુક બાપા કે સદગુરુ શ્રી બટુક બાપા ના બોલી શકે. પણ એ મને નહોતા ઓળખતા ને તો શું કીધું ખબર છે? પરમ